નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાલતા વીજ લાઈન મામલે ખેડૂતો સાથે સંઘર્ષ. મોરબીની વાત છે. મોરબીના જેતપુર ગામે અદાણી વીજ પાવર કંપની દ્વારા વીજપોલ ખડકી દેવામાં આવ્યા છે, પણ વીજપોલ ખડકવામાં ખેડૂતો સાથે ખૂબ સંઘર્ષ ચાલી રહ્યો છે. ગુજરાત સંઘર્ષ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના ખેતરમાં જે વીજપોલના થાંભલા ઉભા કરવામાં આવે છે, ગેરકાયદેસર ઉભા કરવામાં આવે છે. જે રીતે એમનો પ્લાન હતો એ પ્લાન મુજબ ખાડા ખોદવામાં નથી આવ્યા, અને પછી એમને કંપનીને ખબર પડી કે આ ખાડા ખોટી રીતે ખોદાયા છે, એટલે ખાડાને ફરી પાછા પૂરી દેવામાં આવ્યા. અને જ્યારે ખાડા ખોદાતા હતા એ ટાઈમે કિસાન સાથે, ખેડૂતો સાથે સંઘર્ષ ચાલતો હતો અને કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. અને કંપનીએ જે ખેડૂતો કંપની સાથે સંઘર્ષ કરતા હતા એમને ડિટેન કરી લેવામાં આવ્યા. પોલીસે પણ એમનો સાથ આપ્યો કંપનીનો. એટલે કિસાન સંઘર્ષ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ કહ્યું છે કે જો ખેડૂતના ખેતરમાં ખોટી રીતે થાંભલા ખોદવામાં આવ્યા છે અને ખેડૂતને ડિટેન કરવામાં આવ્યા છે, તો પછી કંપનીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. ખોટી રીતે ખાડા ખોદવામાં પોલીસે કંઈક એમને મદદ કરી છે એવું સાબિત થઈ રહ્યું છે. તો ક્યાં પછી કંપનીના જે કારીગરો છે, કંપનીના હોદ્દેદારો છે, એમની ઉપર ફરિયાદ થવી જોઈએ, અથવા જે આજે ફરી પાછા ખાડા ખોદવાનું કામ ચાલી રહ્યું છે એ ખાડા ખોદવાનું કામ આજે ચાલી રહ્યું છે અને આજે ફરી પાછા પોલીસ પ્રશાસન કિસાનને, ખેડૂતને ડિટેન કરવામાં આવી રહ્યા છે, તો પછી આજનું કામ જે છે એ ખોટી રીતે થઈ રહ્યું છે એવું ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો કહી રહ્યા છે. જ્યારે ગુજરાત કિસાન સંઘર્ષના સમિતિના આગેવાનો કહે છે કે પ્લાન મુજબ જ કામ કરવાનું હોય છે, તો પછી આવી રીતે ખાડા ખોટી રીતે ખેડૂતના ખેતરમાં કેવી રીતે ખોદાઈ ગયા? ક્યાં તો પછી એમને ખબર નથી, ક્યાં તો પછી જો પ્લાન મંજૂર છે એ મુજબ કામ થતું નથી, અને જો ફરી પાછા ખાડા ચેન્જ કરવાનું હોય છે તો એ ડીપીઆર પરમિશન લેવાની હોય છે, તો પછી એક ગેરકાયદેસર છે. એના માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂતો અને પોલીસ પ્રશાસન સાથે ચકમક ચાલી રહી છે. પણ હવે આવનાર સમયમાં જોવાનું રહેશે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના જે ખેડૂતો છે, આગેવાનો છે, એ શું કરશે. કારણ કે અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં, એટલે કે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય કે જેતપુર હોય, એવા વિસ્તારોમાં વીજ લાઈન કંપની માટે ખેડૂતો સાથે ખૂબ જ સંઘર્ષ ચાલી રહ્યા છે. ખેડૂત શું કહે છે એકવાર એ પણ સાંભળવા જેવી વાત છે. સંઘર્ષ સમિતિના શું કહે છે એકવાર સાંભળવા જેવી વાત છે. મોરબીના જેતપર ગામે અત્યારે અદાણી કંપની દ્વારા 765 કેવીની જે વીજ લાઈન નાખવામાં આવે છે, એમાં 2 દિવસ પહેલાં એણે જે ખાડા કર્યા એ ખાડાઓની જગ્યાએ અત્યારે બીજી જગ્યાએ ખાડાનું કામ ચાલુ કર્યું છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, કોઈ પણ કંપની જ્યારે વીજ લાઈન નાખે ત્યારે એણે CERC પાસેથી લાઇસન્સ લેવાનું હોય, એમણે કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારમાં ગેજેટમાં નોટિફિકેશન કરાવવાનું હોય, અને આ બંને પ્રક્રિયા માટે લાઇસન્સની પ્રક્રિયા હોય કે ગેજેટ નોટિફિકેશન હોય, એમાં એણે બી લાઇન મેપ રજૂ કરવાનો હોય. બી લાઇન મેપ એટલે મધમાખી કેમ આમ ઉડીને જતી હોય, આમ જેવી રીતે જતી હોય એ રીતે, જેવી રીતે આ લાઈન આખી હાલવાની છે એના GPS કોઓર્ડિનેટ સાથે, એટલે કે પરફેક્ટ જગ્યા હોય કે નરેશભાઈના ખેતરમાં આ જ જગ્યાએ થાંભલો આવશે. તો એનો અર્થ એવો થયો કે પરમ દિવસે જે ખાડા કર્યા હતા એ ખાડા બુર્યા, એટલે ખોટા ખાડા કર્યા હતા. પરમ દિવસે એમણે જ્યારે પોલીસ પ્રશાસન, SDM, પ્રાંત અધિકારી અને એમને જે માહિતી આપી હતી એ ખોટી માહિતી આપી હતી. આજે અમારી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બહુ સ્પષ્ટ માંગ છે કે જો પરમ દિવસે પ્રશાસનને, પોલીસને આ કંપનીએ ગેરમાર્ગે દોર્યા હોય તો પહેલાં એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે ભારત દેશના બંધારણ મુજબ સરકારી તંત્રનો દુરુપયોગ કરવો એ સૌથી મોટો ગુનો છે. કંપનીએ ગુનો કર્યો છે અને ગુનેગાર તરીકે એમની પહેલાં ધરપકડ કરવામાં આવે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે, અને ત્યારબાદ કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે. અને જો આજે ખાડા કર્યા છે, આ ખાડાઓ ખોટા હોય તો પણ એ જ, જો પરમ દિવસવાળી વાત સાચી હોય ને આજવાળી વાત એમની ખોટી હોય, તો પણ એણે પોલીસ પ્રશાસનને ગેરમાર્ગે દોર્યું છે અને એ મુજબ એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
કાયદો તો ખેડૂતને હરખો લાગુ પડે અને કંપનીને હરખો લાગુ પડે. એવું બની શકે કે દેશમાં સત્તામાં બેઠેલા સત્તાધીશોને કંપની ખિસ્સામાં પૂરી શકે, પણ બંધારણને ના પૂરી શકે. સાહેબ, પૂરી શકે બંધારણને ખિસ્સામાં? બંધારણને ખિસ્સામાં કોઈ ના પૂરી શકે, કાયદાને ખિસ્સામાં કોઈ ના પૂરી શકે. અને આ પોલીસ તો આપણી બાહોશ પોલીસ છે, કાયદાનો સંપૂર્ણ પાલન કરનારી પોલીસ છે. એટલે જ તમને પરમ દિવસે ઉપાડી ગયા હતા. તો આજે કંપનીએ ભૂલ કરી છે તો કંપનીને ઉપાડે. રમેશભાઈ, કામ ખોટી જગ્યાએ થયું છે, બરાબર છે ને? અત્યારે ખોટી જગ્યાએ ખાડા ખોદાય છે, એટલે વિનંતી છે કે સરવૈયા સાહેબ અત્યારે કેવું કામ કરતા, ડીવાયએસપી સાહેબ આવે છે અને પ્રાંત સાહેબ આવે છે, એની રાહ જોઈએ, પણ ત્યાં સુધી એની તૈયારી તો હોવી જોઈએ ને. कोऑर्डिनेट चेक करके लाइन किया तो पहले वहां पर आपने बोया था. एक मिनिट, आपने खाડા પેલા એસપી આપ નહીં તો હુકમ તો તે દિવસે ખોટું કરતા હતા, તે દિવસે પોલીસે ઉપાડ્યા, બરાબર છે? તો તે દિવસે તમને પોલીસને ગેરમાર્ગે દોરી, પ્રશાસનને ગેરમાર્ગે દોર્યું. કાં તો તે દિવસે ખાડા કરતા હતા એ ખોટા હતા, અને અત્યારે ખાડા કરે છે એ ખોટા છે. नहीं तो बूढ़ दिए तो हुकम बुईरा पूछो सर्वे ऐसे पूछो है हुकम बुईरा हैं कौन है बुईरा नहीं એટલે તમે નથી બુઈરા, આ કઈ વાંધો નહીં, તમે નથી બુઈરા. એનો અર્થ એવો કે ખાડા બુરી નહીં ખાય એટલે તમે લોકેશન ચેન્જ કરી નાખો એમ. બી લાઈન મેપ તમારો છે, બી લાઈન મેપમાં નહીં મામલતદાર સાહેબ, બી લાઈન મામલતદાર સાહેબ તમે બી લાઈન મેપ એની પાસેથી માંગો અને કોઓર્ડિનેટ ચેક કરો, અને કોઓર્ડિનેટ ઉપર જઈને ઉભા રહ્યો. જોવા શું કામ જાવું? જોવા શું કામ જાવું? અરે નહીં, અત્યારે ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે. નહીં મામલતદાર સાહેબ, તમે કંપનીનો બચાવ કરવા માંગો છો તો પછી તો નહીં, બીજા તો સાંભળો પેલા ટેકનોલોજી આવો ને આપણે જોઈ ટેકનોલોજી અત્યારે અત્યારે ટેકનોલોજી એવડી ડેવલપ થઈ ગઈ છે, બરાબર છે? આ લોકોએ CERC માં લાયસન્સ લેવા માટે જે બી લાઈન મેપ મૂક્યો છે એની અંદર 406 ને કયા નંબર પોલ नंबर हाँ 408 नहीं पोल नंबर आपका पोल नंबर कौन सा है? 112/8 જે પોલ છે એના કોઓર્ડિનેટ આપેલા છે, સમજજો. અને એ કોઓર્ડિનેટમાં ખેડૂત ના કરવા દઈએ, ખાડા બુરી નાખે તો એને થાંભલો તો ત્યાં જ કરવો પડે. અને જો એને કોઓર્ડિનેટ ચેન્જ કરવું હોય તો ફરીથી CERC માં જવું પડે, ફરીથી ગેજેટ નોટિફિકેશન કરાવવું પડે, બરાબર છે? એમ કે જે ખેડૂતે ખાડા બુરી નાખ્યા છે એટલે અમે નવી જગ્યા, એટલે એનો અર્થ એવો કે કોઓર્ડિનેટ ચેન્જ કરે છે. ના, તમે જોતા હો સાહેબ.